શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સમાધિ થતાની સાથે સ્વરૂપાનંદ સ્વામીએ દિવ્ય તેજ, એ અક્ષરધામનો દિવ્ય પ્રદેશ, બ્રહ્મ મહોલ, મહારાજનું સિંહાસન છે. ચારે બાજુ મહારાજને વિચલાઈને મુક્તો ઊભા છે, અવતારો ઊભા છે અને સ્વરૂપાનંદ સ્વામી દિવ્ય દેહે કરીને આ દર્શન કરી રહ્યા છે. પણ એમણે જે દર્શન કર્યા, અદ્ભુત દર્શન. ધામ ધામ ના જે રહેનાર હજુર રહે છે જોડે હાથને રે, એ કરી આરત શું ઉચાર, શીશ નમાવે છે નાથને રે. ધામ ધામ ના જે રહેનાર હજુર રહે છે જોડી હાથને રે. એક એક ધામના અધિપતિ, વૈકુંઠના અધિપતિ, ગોલોકના અધિપતિ ઊભા છે એમને હાથ જોડે છે. હાથ જોડે છે એમને આરત શું ઉચાર, આર્ત સ્વરે કરીને પુરુષોત્તમ નારાયણની પુકારીને સ્તુતિ કરે છે. લળી લળીને પ્રણામ કરીને ઝૂકીને પ્રભુને વંદન કરે છે. આ દ્રશ્ય જોતાની સાથે સ્વામીને થયું, ઓહો મારા મોટા ભાગ્ય કે મને જે મળ્યા છે ને એ અવતાર નહીં પણ અવતારોના પણ અવતારી પુરુષોત્તમ નારાયણ મળ્યા છે. આ નિશ્ચય થયો. હવે શું જોવાનું? સ્થિતિવાળા સાધુ હતા, સોનામાં સુગંધ ભળી અને એવી મહારાજની મૂર્તિમાં સ્થિતિ બંધાણી સ્વામીની. પુરુષોત્તમ નારાયણ અખંડ દેખાય, અખંડ. ચાલતા હોય, એ સૂતા હોય, જગતની કોઈ પણ સ્થિતિમાં હોય, કોઈ પણ ક્રિયામાં હોય, પરંતુ એમનું મન અખંડ મહારાજની મૂર્તિમાં. એકવાર મહારાજે સ્વામીને સમાધિ કરાવી, પછી તો સમાધિનિષ્ઠ હતા, અવારનવાર સમાધિ કરાવે મહારાજ. સમાધિ કરાવીને મહારાજે આજ્ઞા કરી એટલે સ્વામીને નરકમાં મોકલ્યા કે સમાધિ કરીને નરકમાં જાઓ. નરકમાં સ્વામી ગયા અને સ્વામીએ ચીસો સાંભળી, બૂમો સાંભળી, વેદનાઓ જોઈ. માણસોને ત્યાં તો મારતા હોય ને, કરુણ આક્રંદ થઈ રહ્યું છે. પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ જેને છે. સાંભળ્યું છે આપણે કે બિલ ગેટ્સ વર્ષો પહેલા આફ્રિકામાં ગયા. ઈસ્ટ આફ્રિકાના માણસોમાં એમણે ગરીબી જોયેલી ઘણા વર્ષો પહેલા, અને એ દ્રશ્ય એની આંખો આગળથી ભૂલાતું નહોતું. એને સંકલ્પ કર્યો કે મારી પાસે સમૃદ્ધિ આવશે ને તો હું મારી સમૃદ્ધિ આ લોકોને સુખી કરવા માટે વાપરીશ. આખી દુનિયા જાણે છે કે 62 મિલિયન કે બિલિયનનું એને ડોનેશન આફ્રિકાને સુખી કરવા માટે કર્યું. તો પુરુષોત્તમ નારાયણ સંકલ્પ શું કરે છે? આવો સંકલ્પ કે આ ફૂટલા બ્રહ્માંડમાં બધા ગરીબ છે. આ બ્રહ્માંડના એકે માણસને મારી મૂર્તિની સમૃદ્ધિ મળી જ નથી. એટલે હવે જ્યારે હું વરસીશ ને ત્યારે આ બ્રહ્માંડના જીવોને મારે સુખી કરવા છે. સ્વરૂપાનંદ સ્વામીને યમયાતના ભોગવી રહેલા એ જીવોને જોઈ દયા આવી ગઈ. સ્વામીનું હૃદય દ્રવી ગયું. સ્વામીને થયું, અનંત કોટી બ્રહ્માંડના ધણી જે પુરુષોત્તમ નારાયણની નજરમાં અનંત કોટી બ્રહ્માંડનો વ્યવહાર આવતો નથી, એનાથી પર છે, એ પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડમાં પધાર્યા અને છતાં આટલા બધા જીવો દુખી છે. પણ મૂર્તિનો કેફ સ્વામીનો એવો છે, મૂર્તિનો મહિમા સ્વામીને એવો છે. મોટા મોટા યમપુરીના કુંડ છે. કોઈ યમના દૂતો હાથમાં તલવાર લઈને, કોઈ ભાલા લઈને, કોઈ ચીપિયાઓ લઈ, કોઈ બરછી લઈ, જુદા જુદા શસ્ત્ર હાથમાં લઈ, ભયંકર વેશવાળા, કોઈ બિલાડાના જેવા છે, કોઈ વાઘ જેવા છે, કોઈ વરુ જેવા છે, કોઈ સિંહ જેવા છે. જુદા જુદા એ યમના દૂતો વિકરાળ રૂપે માણસોને હેરાન કરે છે, મારે છે, કાપે છે, લોહીની નદીઓ વહે છે. આ દ્રશ્ય જોઈ સ્વામીનું હૃદય દ્રવી ગયું
અને સ્વામીથી રહેવાયું નહીં. સ્વામીએ આર્ત સ્વરે કરીને મહારાજને પુકારી પુકારી મંત્રની ધૂન કરી. સ્વામિનારાયણ 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 સ્વામી ધૂન કરવા લાગ્યા. પણ સત્સંગનો ઇતિહાસ એમ લખે છે એ સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ એટલો બધો હતો, એ મંત્રની તાકાત એટલી બધી હતી. આપણા ગુરુજી એટલી સરસ વાત કરે. ત્રેતાયુગનો સમય હતો ને, ભગવાન રામચંદ્રજીનો સિક્કો ચાલતો, પ્રગટ હતા ને ત્યારે. ત્રેતાયુગમાં ભગવાન રામચંદ્રજીનો સિક્કો ચાલતો. દ્વાપર યુગ આવ્યો, ભગવાન શ્રી કૃષ્ણનો સિક્કો ચાલુ થયો. પણ આ હળાહળ કળયુગમાં અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા કે જે મારું નામ લેશે ને તે સહુ કોઈનું મારે કલ્યાણ કરવું છે. અત્યારે સ્વામિનારાયણ નામનો સિક્કો ચાલે છે. મંત્રની અદ્ભુત તાકાત છે. હે સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. હે સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સૌને સાંભળતા કંપે દીન કર દૂત જો. સૌને સાંભળતા કંપે દીન કર દૂત જો. સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. ભાવના બંધન સદ્ય કાપી સુખિયા કરે. ભાવના બંધન સત્ય કાપી સુખિયા કરે. શું કહી દાખું મહિમા અતિ અદભૂત જો. શું કહી દાખું મહિમા અતિ અદ્ભુત જો. હે સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. અનેક પતિતવો ધાર્યા પૂર્વેયા મંત્રથી. અનેક પતિતવો ધાર્યા પૂર્વયા મંત્રથી. અજામિલ કનિકા આદિક અપાર જો. અજામિલ તે મંત્ર આજ મહારાજે પ્રગટ કર્યો. મંત્ર મહારાજે પ્રગટ કર્યો. તે મંત્ર આજ મહારાજે પ્રગટ કર્યો. તે મંત્ર આજ મહારાજે પ્રગટ કર્યો. કળીમાં કરવા અનેક પતિત ભવ પાર જો. કળીમાં કરવા અનેક પતિત ભવ પાર જો. હે સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ અદ્ભુત કીર્તન લખ્યું. પ્રગટ મંત્ર છે. પ્રગટ. રોકડા રૂપિયા હોય ખિસ્સામાં એને ચિંતા હોય? ચિંતા હોય એને? ક્રેડિટ કાર્ડ હોય ને એને ક્યારેક તકલીફ થાય, ક્યારેક ઘસે તો ના ચાલે, મશીન બગડ્યું હોય તો ન ચાલે. સોનું હોય એને તકલીફ,
રોકડા રૂપિયા જેના ખિસ્સામાં હોય ને એને શેની ચિંતા? એમ પુરુષોત્તમ નારાયણ તો પ્રગટ છે, પણ એનો મંત્ર પણ એટલો જ પ્રગટ છે. સ્વામિનારાયણ ભગવાન તમારી સામે ઊભા હોય ને તમારું જેવું કામ થાય એટલું જ કામ સ્વામિનારાયણ મંત્ર તમારા મોઢામાં હશે ને ત્યારે થશે, થશે અને થશે. આ મંત્રની કેટલી વાત કરું, કારણ કે આપણે સ્વરૂપાનંદ સ્વામીનું જીવન સાંભળવું છે. અદ્ભુત અદ્ભુત એક વ્યક્તિત્વ છે. મહારાજની મૂર્તિનો એમને શું કેફ હશે. યમપુરીના જીવોને જોઈ અને સ્વામીએ મંત્રની ધૂન ચાલુ કરી દીધી. જૂના સમયમાં ગામડાઓમાં ટેલિફોન આવ્યા. એ ટેલિફોન 2 ડિજિટના હતા, 32, 52, 56 આવા નંબર. પછી ટેકનોલોજી આગળ વધી, થોડા મોટા શહેરોમાં ફોન આવ્યા એટલે 3 આંકડાના. કંડારીમાં ફોન આવ્યો ત્યારે 332 નંબર હતો પહેલા. પછી દર વર્ષે એક આંકડો ઉમેરાતો જાય. મોટું સિટી હોય ને, મેટ્રોપોલિટન સિટી, એમાં 6 ડિજિટના નંબર આવ્યા. એમ પેલા ત્રેતાયુગમાં આવ્યું ને નામ 2 ડિજિટનું. ત્રેતાયુગમાં નામ આવ્યું 3 ડિજિટનું. સતયુગમાં નામ હતું 4 ડિજિટનું. પણ ભગવાનને થયું આ કળિયુગ છે, અહીંયા મોટું નામ જોશે, અને કળિયુગમાં 6 ડિજિટનું સર્વોપરી નામ આપણને મળ્યું, સ્વામી નારાયણ. આ નામ હંમેશા જપતા રહેજો બસ. સ્વામી એમ કહે, શ્રવણે સાંભળતા કંપે દિનકર દૂત જો. દિનકર દૂત એટલે યમદૂત. દિનકર એટલે સૂર્ય, બરાબર. આમાં દૂત શબ્દ છે પણ થોડું મિસપ્રિન્ટ ગણાય છે. સૂત શબ્દ, દિનકર સૂત એટલે યમરાજ. યમના દૂતો નહીં, યમરાજ પોતે પણ સ્વામિનારાયણ મંત્ર સાંભળે ને એટલે એને પણ દયા આવી જાય. આ જીવને પકડવામાં માલ નથી, આ તો ભગવાનનો જીવ છે. મંત્રની ધૂન થઈ છે. જે યમના દૂતો મારી રહ્યા હતા એના શસ્ત્ર હાથમાંથી પડવા લાગ્યા, એના શરીર કાંપવા લાગ્યા. યમપુરીમાં સબડતા જીવોને ખબર પડી ગઈ આ મંત્રની કંઈક તાકાત છે, આ ઓલિયા પુરુષ સાધુ છે એની કંઈક તાકાત છે. અને યમપુરીના કુંડમાં પડેલા જીવોએ પણ ધૂન લગાવી છે, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. અને ધૂન ભાઈ યમપુરીમાં ચાલુ થઈ. બોલો, આપણા મહારાજ કેવા સર્વોપરી. ગોલોકમાં એના નામની ધૂન થાય, વૈકુંઠમાં એના નામની ધૂન થાય, અમેરિકામાં ધૂન થાય, ઇન્ડિયામાં ધૂન થાય, પણ નરકમાં પણ મારા મહારાજના નામની ધૂન થાય છે. આ પ્રસંગ સાક્ષી છે. સ્વામિનારાયણ મંત્રની ધૂનના પ્રતાપે યમપુરીમાં સબડતા જીવોને દિવ્ય દેહ પ્રાપ્ત થયા, ચતુર્ભુજ રૂપ મળ્યા છે. ત્યાંથી વિમાન આવ્યું છે. વિમાનમાં બેસી બેસી અને ભગવાનની ઈચ્છાથી એકે એક યમપુરીના જીવો બદ્રિકાશ્રમ અને શ્વેતદ્વીપમાં ગયા. ત્યાં એટલા માટે ત્યાં તપ કરશે, પોતાના પાપનું પ્રાયશ્ચિત કરશે, અને કર્યા પછી પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચશે. આવા સંત સ્વરૂપાનંદ સ્વામી. સ્વામી હિન્દી ખૂબ સારું બોલતા, કારણ કે કુરુક્ષેત્રના હતા. દિલ્હીથી 52 કે 56 કિલોમીટર દૂર અત્યારે એ જગ્યા છે. ભારત દેશનું એ મહાન તીર્થ છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે ધર્મની ભૂમિ છે. યુદ્ધનો નિર્ધાર થયો. પાંડવોએ કૌરવોએ નક્કી કર્યું એવી ભૂમિ ઉપર યુદ્ધ કરીએ, જીવે એને પણ લાભ થાય અને મરે એને પણ લાભ થાય. એવી પુણ્ય ભૂમિને પસંદ કરીએ, જે મરે એ સ્વર્ગને પામે, ધામને પામે, અને જીવે એ રાજ્યને પામે. અને પછી નક્કી થયું એવી પરમ પવિત્ર ભૂમિ એટલે કુરુક્ષેત્રની ભૂમિ. મહાભારતનું યુદ્ધ ક્યાં થયું છે? એ પુણ્ય ભૂમિના હોવાને કારણે સ્વામી જાજુ હિન્દીમાં બોલતા. સંપ્રદાયના ઘણા બધા પ્રસંગો છે. મહારાજ સ્વામીને વારંવાર ગુજરાતની બહાર સત્સંગ માટે મોકલતા. એટલા માટે તો સ્વામી વિચરણ કરતા કરતા જગન્નાથપુરી સુધી પહોંચ્યા છે. અને જગન્નાથપુરીમાં ગુજરાતનો રાજા પ્રતાપસિંહ ફરતો ફરતો આવ્યો. ચક્રતીર્થના કિનારે જગન્નાથપુરીમાં
એક સંતને એણે તીર્થના કિનારે, સરોવરના કિનારે બેઠેલા જોયા, ભાવ થયો. મુનિવર્ય પ્રપન્નોસ્મિ ત્વામહં સાધુલક્ષણમ, ત્વામહં साधुलक्षणम. हे स्वामी जी, मैं देख रहा हूं आपके वर्तन में ही मुझे साधुता का दर्शन हो रहा है. साधुना नेत्र एवा હોય, એની વાણી એવી હોય, એ બોલે નહીં છતાં પણ ખબર પડી જાય કે આ સાધુ છે. અને ઘણા એવા પરાક્રમી હોય કે બોલે નહીં તો એ ખબર પડી જાય કે આપ લખણો છે. સ્વામીનો યોગ થયો. જગન્નાથપુરીમાં સ્વામીએ સત્સંગ કરાવ્યો છે. સત્સંગી જીવનની કથા ત્યાં સુધી કહે છે. ભક્ત્યા વશીકૃતો યેન. સત્સંગી જીવનની શરૂઆતમાં સુવ્રત મુનિની કથા આવે છે. સ્વરૂપાનંદ સ્વામી, એમનું જીવન કેવું હતું? ટૂંકમાં એક શ્લોક વાંચું છું ખાલી. ભક્ત્યા વશીકૃતો યેન ગૃહણાતે ભગવાન સ્વયં પૂજોપહારાન સકલાન પ્રત્યક્ષમ પ્રતિવાસરમ, પ્રત્યક્ષમ પ્રતિવાસરમ. જેણે પોતાની ભક્તિથી ભગવાનને વશ કરેલા. નાના માણસને વશ કરવો હોય ને તો સરળતાથી વશ થાય. કૂતરાને પકડવું હોય તો જલ્દી પકડાય કે નહીં? ને સિંહને પકડવા જજો ક્યારેક, જવું છે? જેટલો માણસ મોટો ને એટલો એને વશ કરવો અઘરો હોય. જેટલો માણસ મોટો ને એને વશ કરવા માટે એટલા મોટા સાધન કરવા પડે. સ્વરૂપાનંદ સ્વામીની ભક્તિ કેવી હશે કલ્પના કરો. સત્સંગી જીવન એમ કહે કે એમની ભક્તિને ભગવાન વશ હતા. કેવા વશ હતા? ગૃહણાતિ ભગવાન સ્વયં. એની પૂજામાં કાયમ માટે ભગવાન પ્રગટ થતા. પ્રત્યક્ષમ પ્રતિવાસરમ. પ્રત્યક્ષ આવતા, કાયમ આવતા, એકવાર નહીં, દરરોજ આવતા. શું કરતા? સ્વામી જે સામગ્રી આપે ને એને અંગીકાર કરતા. કેવી એમની ભક્તિ હશે! ભગવાન એમને કેવા વશ હશે! પ્રગટ થઈ પૂજામાં જે ચંદન અર્પણ કરે, થાળ અર્પણ કરે, તુલસી પત્ર અર્પણ કરે, ભગવાન પ્રત્યક્ષ સ્વીકારે. યહ શ્રેષ્ઠ દેવ ભગવત્યનુરક્ત ચેતા બ્રાહ્મીમ સ્થિતિમ યદિ ગતોતિ વિરક્તિયુક્ત શાંતમ સતામ ગુરુમુદાર વિશુદ્ધ બોધમ તમ સુવ્રતમ મુનિમહમ પ્રણમામ્યજસ્રમ. તમ સુવ્રતમ મુનિમહમ પ્રણમામ્યજસ્રમ. પોતાના ઈષ્ટદેવમાં અખંડ જેનું ચિત્ત પરોવાયેલું છે, ત્રિગુણાતીત સ્થિતિને પામી ચૂક્યા છે. અતિ વિરક્તિ યુક્ત, અત્યંત વૈરાગ્ય વાળા છે. શાંતમ સતામ ગુરુમુદાર વિશુદ્ધ બોધમ. અત્યંત શાંત છે. સ્વરૂપાનંદ સ્વામીએ કોઈને ઉપદેશ આપ્યો હોય એવી લગભગ કથા નથી મળતી. મેં ઘણા ચરિત્ર વાંચ્યા. શાંતમ સતામ ગુરુમુદાર વિશુદ્ધ બોધમ. અતિ શાંત છે. સતામ ગુરુમ, સંતો જેને ગુરુ તુલ્ય માને છે. ઉદાર વિશુદ્ધ બોધમ, જેને પૂર્ણ જ્ઞાન, એકદમ ચોખ્ખું જ્ઞાન છે. પરમેશ્વરના સ્વરૂપની સર્વોપરી નિષ્ઠા છે. એવા સુવ્રત મુનિને હું પ્રણામ કરું છું. સ્વામીની કેવી સ્થિતિ હતી, કેટલી વાત કરું. એકવાર આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી ત્રણે બહુ સમર્થ સંત હતા. આપણે કોઈ સંત વિશે કલ્પના પણ ન કરી શકીએ એટલા સમર્થ સંત. પણ મહારાજે તમારા અને મારા કલ્યાણ માટે
પ્રેરણા મળે એટલા માટે એક નાની એવી કથા, એક સંતોને નિમિત્ત બનાવી મહારાજે એક ચરિત્ર, એક નાટક કર્યું. આનંદાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, અમે તમને આજ્ઞા કરીએ સેવા કરવા માટે, પ્રવૃત્તિ કરવા માટે, તો તમે કઈ રીતે કરો? આનંદાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ તમે કહો એટલે ચાલુ કરી દઉં. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું. સ્વામીએ કહ્યું, મહારાજ, મારી વૃત્તિ તમારી મૂર્તિમાં એટલી ડૂબેલી હોય, તમારી આજ્ઞાથી પણ મારે સેવા કરવાની થાય, પ્રવૃત્તિમાં જોડાવાનું થાય, તો એક વેત વૃત્તિને બહાર કાઢવું ત્યારે મારાથી પ્રવૃત્તિ થાય. આધ્યાત્મિક જગતમાં જીવનારા માણસો અનુભવી શકે આ વાત. આપણને તો બુદ્ધિમાં ન આવે, કારણ કે આપણી વૃત્તિ અંદર જ નથી ગઈ તો બહાર કાઢવાની વાત આવે. ગોધરા પાસેના પંચમહાલ જિલ્લાના આદિવાસીને કહીએ કે અમેરિકામાં શિકાગોમાં સિયર્સ ટાવર આટલું ઊંચું છે, એની આગળ કલાકનું લેક્ચર આપીએ, આપણા એક શબ્દની અસર થાય? એ તો ધીરે રહીને કે મારા ઝૂંપડાનું શું કરવાનું છે કયો ને. હવે આપણે પેલા આદિવાસી જેવા છીએ, આપણે ભીલડી જેવા છીએ, આપણે ગમાર માણસ જેવા છીએ. થોડા સત્સંગમાં આગળ વધીએ ભક્તો, થોડા આગળ વધીએ. આ કથા એટલા માટે હું કહું છું કે આમાંથી આપણે કંઈક શીખીએ. સ્વરૂપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી બેઠા છે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, એક વેત વૃત્તિ બહાર કાઢું ત્યારે કામ થાય, પણ પાછી તમારા સ્વરૂપમાં વૃત્તિ જોડવી હોય ને તો એક હાથ વૃત્તિ ખેંચું ત્યારે જોડાય. સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું. સ્વામીએ કહ્યું, મહારાજ, હું તો કોઈ પણ ક્રિયા કરવા જાઉં ને તો આગળ તમારી મૂર્તિ જ દેખાય, બીજું કંઈ દેખાય નહીં. મહારાજ કહે, સ્વામી આવું કેમ? સમજાવો. સ્વામી કહે, જેમ કોઈ તીરને ચલાવનાર માણસ તીરનું નિશાન લીધું હોય અને આગળના ભાગમાં એને લીંબુ ખોસ્યું હોય તો જે દિશામાં બાણને ફેરવે એ દિશામાં એને આગળ લીંબુ જ દેખાય, બીજું કંઈ ન દેખાય. એમ હું જે દિશામાં નજર નાખું મને તમારી મૂર્તિને મૂર્તિ જ દેખાય. આવા સાધુ સ્વરૂપાનંદ સ્વામી. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ યસ્મિં સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે. પરમેશ્વરની પ્રાપ્તિ થયા પછી કોઈ પણ જગતના દુઃખથી એ વિચલિત ન થાય. ચિંતામણી મળે એ કોઈની નોકરી કરવા જાય નહીં. જેના ઘરના આંગણામાં કલ્પ વૃક્ષ હોય ને એ કોઈને ત્યાં ભીખ માંગવા ન જાય. એમ જેને આ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ એકવાર ઓળખાઈ ગઈ ને એને આ જગતમાં કોઈ દુઃખ દગાવી ન શકે. સ્વરૂપાનંદ સ્વામી સ્થિતિના હતા. વહુઠામાં મેળો થયો, મહારાજ ત્યાં પધાર્યા છે. એ સમયો મેળો બધો પૂરો થયો. મહારાજે બધા સંતોને આજ્ઞા કરી તમે ગામડામાં જાઓ. ત્યારે સ્વરૂપાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી, સ્વામી તમે કાશી જાઓ, હિન્દી ભાષી માણસોને તમે સત્સંગ કરાવો, અમારી મૂર્તિ ઓળખાવો. સાધુઓનું મંડળ લઈ કાશી જવા માટે ઉત્તર પ્રદેશમાં, ઉત્તર ભારતમાં જવા માટે સ્વામી નીકળ્યા છે. મોટા મોટા જંગલો પસાર કરતા કરતા એક ધારસાર નામનું ગામ છે, ત્યાં આવ્યા છે. ગામમાં એક પવિત્ર બ્રાહ્મણે સંતોને આમંત્રણ આપ્યું. એના ઘરે સંતો પધાર્યા છે. પ્રેમી અને ભાવુક એ બ્રાહ્મણે સંતોની પધરામણી કરાવી. એના ઘરમાં એકનો એક યુવાન દીકરો હતો, અતિ બીમાર હતો. સંતો આવ્યા છે, પધરામણી માટે બિરાજમાન છે, અને એનો દીકરો મરી ગયો છે. બીમાર તો હતો જ, દીકરો મરી ગયો છે. આ દીકરાના મૃત્યુના જ્યારે સમાચાર બ્રાહ્મણને મળ્યા, આખો પરિવાર તૂટી ગયો છે ને આશા હતી કે સાધુ આવે, આપણા ઘરને પાવન કરે, આપણા ઘરમાંથી દોષ દૂર થાય, આપણા ઘરના રોગ દૂર થાય ને આપણો દીકરો બચી જાય. પણ દીકરો તો મરી ગયો, હવે શું કરવું? સાધુના આશીર્વાદ મળે ને કદાચ અમારો દીકરો જીવતો થાય. સાધુની પધરામણી ઘરમાં કરીએ છીએ ને નાની વાત નથી. હરિભક્તો ઘરમાં પધરામણી કરાવે, ખબર છે ને? ઠાકોરજી લઈને સંતો આવે, ઓરડાના પદ ગાય,
કે સાધુ તમારા ઘરમાં આવે છે ને ત્યારે યાદ રાખજો કે સાધુ આવે છે ને એની સાથે તમારા ઘરમાં બધા અનિષ્ટો દૂર નીકળી જાય છે. શાસ્ત્રને જાણનાર બ્રાહ્મણ છે, સાધુમાં સદભાવ વાળો બ્રાહ્મણ છે, સ્વામીના દર્શન કરી સ્વામીને ઓળખી લીધા છે. આ સામાન્ય વ્યક્તિ નથી. ઘરે લાવ્યા, દીકરો મરી ગયો, સ્વામી પાસે આખો પરિવાર આક્રંદન કરવા લાગ્યો છે. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પુરાણ પુરુષોત્તમ ધામ. कजा को रोक देती है दुआरो सन जमीरो की. કોઈ ઉર્દુમાં લખ્યું છે કજા એટલે મૃત્યુ.